નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે રાજકોટની અંદર જે રીતે જનતા રોષે ભરાઈ છે, કઈ વાતને લઈને જનતાની અંદર આટલો બધો ગુસ્સો છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના ઝંડાઓને કાદવમાં આ લોકોએ કેવી રીતે પટકાવીને ફાડી નાખ્યા છે। શા માટે ભાઈ? મોટા ઉપાડે ઝંડા લઈને દોડતા હતા, આજે એ જ ઝંડા તમે કાદવમાં રગદોળો છો। શરમ નથી આવતી તમને? આ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો છે, કમળનું ફૂલ છે। અમે માનીએ છીએ કે ભાઈ કમળનું ફૂલ કાદવમાં જ ખીલે, પરંતુ આજે તમે વળી પાછું એ કમળને કાદવમાં નાખી દીધું। શા માટે? શા માટે આવું કરો છો? તમને તકલીફ હોય તો થોડી સહન કરો યાર, થોડી તકલીફ હોય તો સહન કરો। અને જો તમારી અંદર હિંમત હોય તો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં જ છે, એમને ફરિયાદ કરો એમને કે અમને લોકોને આવી તકલીફ પડે છે। ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર, ધારાસભ્ય કે અધિકારી કોઈ પણ અમારી નોંધ લેતું નથી। એટલે અંધભક્તો, તમારી નોંધ તો આમે કોઈ નહોતું લેતું। ચૂંટણી ટાણે ખાલી તમારો યુઝ થતો હતો, એ તમને કોઈને ખબર નહોતી। પ્રકારના પ્રલોભનો આપતા હતા, નત નવા રૂપિયાવાળા, 2 રૂપિયાવાળા, 5 રૂપિયાવાળા, 25 રૂપિયાવાળા પ્રકારના લોલીપોપો આપતા હતા અને ચૂસતા રહ્યા। શું કર્યું તમે? આજે તમારે લોકોને તકલીફ પડી છે, ત્યારે તમારી તકલીફ સાંભળવા માટે કેમ કોઈ નથી આવતું? કેમ કોઈ નથી આવતું? કારણ કે એ લોકોને ખબર છે કે આ એવી પ્રજાતિ છે કે અત્યારે દુઃખી છે, પણ ચૂંટણી ટાણે આ લોકોને બટકું અમે નાખશું ને એટલે હાવ 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 કરતા પહોંચી જશે કમળનું બટન દબાવવા માટે। એટલે હવે જાગો, જાગૃત બનો। ભગવાને બધાને સરસ મજાનું મગજ આપ્યું છે, એ મગજની અંદર થોડું મંથન કરો કે આપણા માટે કામ કરનાર વ્યક્તિ કોણ છે, તો આપણે એવા વ્યક્તિને આપણે વોટ આપી અને સત્તામાં બેસાડીશું। ગરીબોની સરકાર જ નથી આ, મજબૂર લાચાર બેબસોની સરકાર જ નથી। અરે એના કપડા ઉપર ડાઘ ન પડવા દેતા હોય એ તમારી આ સમસ્યાનો ઉકેલ કરવા આવે એમ? તો જનતાને શું તકલીફ પડી એવી કે કમળના ઝંડાને કાદવમાં રગદોળવો પડ્યો દોસ્તો? તો આવો આપણે એ વિડીયોની જરા મજા લઈએ, જે રીતે અંધભક્તોને તકલીફ પડી છે અને અંધભક્તો રોષે ભરાયા છે। ન કહેવાના શબ્દો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહી રહ્યા છે, પણ સુધરી જજો નહીતર આના કરતા પણ બદતર હાલત થશે। અત્યારે તમે ઝંડો કાદવ કિચડમાં રગદોળો છો, એક સમય એવો આવશે કે તમારે ખુદ કાદવ કિચડમાં પડવું પડશે, છતાંય તમારી મુશ્કેલી, તમારી સમસ્યાને કોઈ સાંભળવા વાળું નહીં હોય। તો દોસ્તો, વિડીયો પૂરો જોજો અને ખૂબ આનંદ લેજો, ખૂબ મજાનો વિડીયો છે। તો આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ, જે રીતે અંધભક્ત હેરાન થાય છે। હશે કે લોકો હવે ખુલીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે, રસ્તા પર ઉતરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે ખોબલે મત આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ હતી, જેના પાપે આ તળાવ અહીં અમને મળ્યું છે। મંત્રીનો વિસ્તાર છે, ભાજપનું કોર્પોરેશન છે, ધારાસભ્ય પણ છે, પણ કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી। મત લેવા માટે સાંસદો જાય, પણ પ્રજાના પ્રશ્નો સાંભળવાનો એમની પાસે સમય નથી। જે લોકોએ મત આપ્યા અને જેને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા, એ આફતના સમયે ન આવે તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ જાગે। જેને પણ કમળનું બટન દબાવ્યું છે ને, એને મારો એક સવાલ કે ભાઈ મજા આવે છે ને?
આ અઠવાડિયેથી આ પાણી ભર્યું છે ભાઈ, અને આ વરસાદનું પાણી નથી, ગટરનું પાણી છે. અને આ ગટરના પાણીમાં ગંદકી રોગચાળો ફેલાવાનો જ હોય. અને અહીંયા ભાઈ બારી ખુલીને હોવાતું નથી ભાઈ. અને આ અહીંયા નથી હો, આખા અંબિકા ટાઉનશીપમાં ભર્યું. ગમે એ શેરીમાં જાવ તમારે પાણી નક્કી કરવાનું. એટલે આ મારું કહેવાનું એટલું જ છે કે આ મત તમે જેવા તમે એક્ટિવ થયા હતા એનાથી 5% થાવ ને તોય અમારા પબ્લિકને કાંઈ ખોટો આ વિરોધ કરવો ન પડે. ભાઈ સાહેબ હવે હાથ જોડીને કરીએ હી, કોર્પોરેશન વાળાને કંઈક સમજાવો કે તમે આ પાણીનો નિકાલ કરો. તો સુધરી જાવ અંધ ભક્તો, હજુ સમય છે તમારી પાસે. 30 વર્ષથી તો તમારી આંખો ઉઘડી નથી. હવે આંખો ઉઘાડો, હવે આંખો ઉઘાડો, ખરેખર ઉઘાડો, નતર આના કરતા પણ બદતર હાલત થશે. ક્યારેક તો અમને એવું લાગે છે કે આના કરતા તો અંગ્રેજો સારો હતા કે ભાઈ તકલીફ સમસ્યા સાંભળતા તો ખરા. આ તો સાંભળવા જ તૈયાર નથી, છતાંય લોકો ઠોકમ ઠોક બોલાવે. આપ્યા રાખો, આપો. તમારી આવનારી પેઢીઓ તમને જ્યાં સુધી ગાળો ના આપે ત્યાં સુધી કમળના બટન દબાવવા રાખો. બીજું શું કરવાનું? અને આવી તકલીફો પડે ત્યારે રસ્તા ઉપર તમારી વરાળ કાઢવા માટે આવો. બાકી તમારી સામું કોઈ જોવાનું નથી. કારણ કે એને ખબર છે કે આ બધા અમારા પાળેલા છે, ચૂંટણી ટાણે અમને જ વોટ આપવાના છે, કાંઈ બીજા જાય એમ જ નથી, છટકે એમ જ નથી આ લોકો. હે, બરાબર ને? તો આપો અને કરો જલસા. દોસ્તો, તમને વિડીયોમાં મજા આવી ગઈ તો વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે. બરાબર? નમસ્કાર.